વડોદરા શહેરમાં આવેલ ગોલ્ડન ચોકડી જે હંમેશાથી વિવાદોમાં આવતી હોય છે, અનેક વખત અકસ્માતોના કારણે હોય કે પછી હાલની જે આ ઘટના સામે આવી છે તેને લઈને ગોલ્ડન ચોકડી હંમેશા વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે, જેમાં લારી ગલ્લા ધારકો દ્વારા કહેવામાં આવ્યું છે જે હાઈવે ઓથોરિટી છે, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે લારી ગલ્લાના જે દબાણ કરતા છે તેઓના દબાણ હટાવવામાં આવ્યા છે। લારી ગલ્લા ધારકો દ્વારા કહેવામાં આવ્યું કે અમુકના જ લારી ગલ્લા જે છે તે હટાવવામાં આવ્યા છે। જો દબાણ હટાવવાના જ હોય તો પછી બધાના જ હટાવો, અમુક લોકોના હટાવ્યા છે અને અમુકના એવા ને એવા જ છે। ત્યારે જે તમામ જે લોકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, માંગ કરવામાં આવી છે કે જેવી રીતે અમારા લારી ગલ્લા જે હટાવવામાં આવ્યા છે, અમારા દબાણો દૂર કરવામાં આવ્યા છે, અમે વર્ષોથી આ દુકાન કરતા હતા, ત્યારે અમુક લોકોના તો એવા ને એવા જ છે। જ્યારે દબાણ હટાવવામાં આવે છે તો બધાના જ હટાવવામાં આવે, પક્ષપાત કેમ કરવામાં આવે છે? ત્યારે આમાં જે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ટીમ છે તેમના દ્વારા મિલીભગત કરવામાં આવી હોય તેવું હાલ તેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અમુક છે તેઓના હટાવવામાં નથી આવ્યા, અમુકના હટાવી દેવામાં આવ્યા છે। ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે મિલીભગત હોય તેવું સામે આવ્યું છે, પૈસા ખવડાવ્યા હોય તેવા પણ આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બધાના જ જે દબાણો છે તે દૂર કરવામાં આવે, કારણ કે રોજી રોટી ગરીબ જે કમાતું હોય છે, અમુકના હટાવાય અમુકના ના હટાવાય, પક્ષપાત કરવામાં આવે, તેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે માંગ ઉઠી છે કે બધાના જ જે દબાણો છે તે દૂર કરવામાં આવે। ત્યારે તમામ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે હાઈવે ઓથોરિટીના સાહેબને અમારા દ્વારા મળવામાં આવ્યું, તેમના દ્વારા કે અમને દિલાસો આપવામાં આવ્યો કે બધા જ દબાણો જે હટી જશે, પરંતુ જો બધા જ દબાણો હટશે તો કામગીરી અધૂરી કેમ છોડવામાં આવી છે તેવા પણ પ્રશ્નો હાલ ઊભા થયા છે અને તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મિલીભગત હોઈ શકે, પૈસા ખવડાવ્યા હોઈ શકે, કારણ કે અમુકના હટાવ્યા છે અને અમુકના નથી હટાવ્યા। ત્યારે માંગ ઉઠી છે કે તમામ જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે તો પછી બધાના જ કરવામાં આવે, પક્ષપાત ના કરાય। અત્યારે જે NHIની અમને જે ગાઈડલાઈન મળી છે કે જે તે હાઈવેની અંદર જે તે દબાણો આવશે એને દૂર કરવાના છે અને આ કામગીરી આપણે ગોલ્ડન ચોકડીથી લઈને કપુરાઈ સુધી કરવાની છે। એને અત્યારે NHIમાંથી અમને ગાઈડલાઈન આપી છે કે ભાઈ દબાણ હટાવો। અમને જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કમિશનર સાહેબ પાસેથી પ્રોટેક્શન માગ્યું છે અને પ્રોટેક્શનમાં કમિશનર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે। એ પ્રમાણે આજે હા અમે ગવર્મેન્ટની જગ્યામાં નોટિસ તો ના હોય ને। અત્યારે અમને જે NHI જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કામ કરી રહ્યા છે। અત્યારે જે લારી ગલ્લા જે લાગેલા હતા એ અમે દૂર કર્યા છે અને જે પાક્કું જે કન્સ્ટ્રક્શન કર્યું છે નીચે ગ્રાઉન્ડ લેવલ પર એને અમે JCBથી દૂર કર્યું છે બધાનું જ। ના 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 ના, કાયદો બધા માટે લાગુ પડે, કોઈ એક માટે નહીં। અત્યારે બધાનું જ 100%। માલિકીની જગ્યામાં કોઈએ પણ તોડકામ કર્યું નથી। અત્યારે અમારી પાસે જે માપ છે એ પ્રમાણે અમે અમારી જગ્યા ખાલી કરાવી રહ્યા છીએ, જે NHIમાંથી જે ગાઈડલાઈન મળી છે એ પ્રમાણે અમે અને આપણે જે ઊભા છે એમાં 51.500 મીટરનું માપ છે, જે અમારી હદમાં NHIની જે હદમાં આવશે એ અમે એન્ક્રોચમેન્ટ દૂર કરીશું બધાનું જ। હા, NHIમાંથી અમને PD સાહેબની જે ગાઈડલાઈન આવે છે એમાંથી અમે આ કામગીરી થાય છે બધાનું 100%। અત્યારે અમને જે ગાઈડલાઈન મળી છે ગોલ્ડનથી લઈને કપુરાઈ સુધીનું છે। મારું નામ કરણ પાટણ છે।